આજે વાત એવી પેઢીની છે મોબાઈલથી સમાચાર વાંચે છે, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી રાજકારણ સમજે છે અને સરકારના દરેક નિર્ણય પર સવાલ કરે છે. પણ સવાલ એ છે કે ગુજરાતની વિધાનસભામાં જેનજી ક્યાં છે? જે પેઢી આજે સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે, શું એ જ પેઢી આવતીકાલે વિધાનસભામાં બેસીને નીતિ બનાવશે? અને સૌથી મોટો સવાલ કે શું એક દિવસ ભારતનો વડાપ્રધાન પણ જેનજીમાંથી બની શકે? આજે સત્તાનું ગણિતમાં વાત કોઈ એક પક્ષની નથી, આવતા કાલની રાજનીતિની છે. સૌથી પહેલા સમજીએ કે જેનજી એટલે ખરેખર કોણ. તો સામાન્ય રીતે 1997 થી 2012 વચ્ચે જન્મેલી પેઢીને જેનજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે જેનજીમાં એવા યુવાનો પણ છે જેઓ હજુ શાળામાં છે અને એવા યુવાનો પણ છે જે મત આપી શકે છે, નોકરી કરી શકે છે અને રાજકારણમાં પ્રવેશ કરવાની ઉંમરે પહોંચી રહ્યા છે. પણ અહીં એક મહત્વની વાત છે, મતદાર બનવાની ઉંમર 18 વર્ષની, પરંતુ ચૂંટણી લડવાની ઉંમર દરેક જગ્યાએ 18 નથી. લોકસભા અને વિધાનસભા માટે ઉમેદવાર બનવા માટે ઓછામાં ઓછો 25 વર્ષની ઉંમર જરૂરી છે. એટલે જેનજીનો માત્ર મોટો અને વયસ્ક હિસ્સો જ આજે ચૂંટણી સીધી રાજકીય રેસમાં આવી શકે છે. અને અહીંથી જ સવાલ શરૂ થાય છે. યુવાનોની સંખ્યા મોટી છે, પણ સત્તામાં તેમની સંખ્યા કેટલી છે? હવે આવીએ ગુજરાત પર. તો ગુજરાતની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, પરંતુ સવાલ એ નથી કે 182 માંથી કેટલા યુવાનો છે. સવાલ એ છે કે 25 થી 27 વર્ષની જેનજી પેઢીમાંથી કેટલા લોકો સીધા ધારાસભ્ય તરીકે નિર્ણય લેવાની જગ્યાએ છે. ગુજરાતની રાજનીતિમાં યુવાનો માટે દરવાજો બંધ નથી. આપણે ભૂતકાળમાં પણ નેતાઓને ખૂબ નાની ઉંમરે વિધાનસભા સુધી પહોંચતા જોયા છે. હર્ષ સંઘવી 27 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા. હાર્દિક પટેલ પણ 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. આ ઉપરાંત જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને અનેક આપના નેતા પણ યુવા નેતા તરીકે રાજનીતિમાં દાખલ થયા હતા. એટલે પ્રશ્ન એ નથી કે યુવાન નેતા બની શકે છે કે નહીં, યુવાન બની શકે છે. સવાલ તો એ છે કે આવા યુવાનોની સંખ્યા રાજકારણમાં કેટલી વધશે. આજના રાજકારણનું એક મોટું ગણિત છે. યુવાનો મતદાર તરીકે તો ખૂબ મહત્વના છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ યુવાનની વાત કરે છે. રોજગાર, શિક્ષણ, સ્ટાર્ટઅપ, ટેકનોલોજી, એઆઈ અને સરકારી નોકરી, આ બધા મુદ્દા યુવાનો સાથે સીધા જોડાયેલા છે. જો યુવાનો દેશના ભવિષ્ય માટે એટલા મહત્વના છે, તો નિર્ણય લેનારી જગ્યાએ પણ યુવાનો કેટલા છે? આ સવાલ કોઈ એક પક્ષ માટે નથી, આ સવાલ સમગ્ર રાજકીય વ્યવસ્થા માટે છે. કારણ કે યુવાન માત્ર મત આપવા માટે છે કે નીતિ બનાવવામાં પણ ભાગીદારી બનશે. અને અહીં જેનજી એક મોટો ફેરફાર લાવી શકે છે. કારણ કે આ પેઢી પરંપરાગત રીતે માત્ર એક જ માધ્યમથી માહિતી લેતી નથી. તે ગૂગલ કરે છે, યુટ્યુબ જુએ છે, ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા કરે છે અને સરકારના નિર્ણયને તરત જ પ્રશ્ન કરી શકે છે. હવે સૌથી રસપ્રદ સવાલ કે શું જેનજી ખરેખર ભારતીય રાજકારણની ભાષા બદલી શકે? કદાચ હા, પરંતુ માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવાની રાજકારણ નથી બદલાતું. રાજકારણમાં આવવા માટે સંગઠન જોઈએ, લોકો સાથે સીધો સંપર્ક જોઈએ, વિચારધારા જોઈએ, નિર્ણય લેવાની ક્ષમતા જોઈએ અને સૌથી મહત્વનું જવાબદારી લેવાની તૈયારી જોઈએ. કારણ કે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ બનાવવી સરળ છે, પરંતુ વિધાનસભામાં ઉભા રહીને કોઈ કાયદા પર નિર્ણય લેવો અલગ વાત છે. એક રીલ વાયરલ થાય એટલે નેતા નથી બની જવાતું. નેતૃત્વ એટલે લોકોથી મળવું, સમસ્યા સમજવી અને તેના ઉકેલ લાવવાની જવાબદારી લેવી. હવે આવીએ આજના સૌથી મોટા સવાલ પર, શું દેશના વડાપ્રધાન ક્યારે જેનજીમાંથી બની શકે? તો સીધો જવાબ છે બંધારણીય રીતે ભવિષ્યમાં શક્ય છે,
કારણ કે વડાપ્રધાન બનવા માટે બંધારણમાં અલગથી જેનજી જેવી કોઈ ઉંમર વર્ગની શરત નથી, પરંતુ વડાપ્રધાન સામાન્ય રીતે સંસદ સભ્ય હોવો જોઈએ અને લોકસભા સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર 25 વર્ષ છે. એટલે જેનજીના મોટી ઉંમરના પેઢી માટે રાજકીય દરવાજો બંધ નથી. પરંતુ વડાપ્રધાન બનવું માત્ર ઉંમરનો સવાલ નથી. તે માટે લોકસભા સુધી પહોંચવું પડશે, પક્ષમાં નેતૃત્વ ઊભું કરવું પડશે, દેશભરમાં સ્વીકાર્યતા બનવું પડશે અને સૌથી મહત્વનું, જનતાનો વિશ્વાસ જીતવો પડશે. પરંતુ અહીં આપણે એક ભૂલ ન કરવી જોઈએ. જૂની પેઢી ખરાબ અને નવી પેઢી સારી, આવું સીધું ગણિત રાજકારણમાં ચાલતું નથી. જૂની પેઢી પાસે અનુભવ છે, નવી પેઢી પાસે નવી ટેકનોલોજી અને નવી વિચારસરણી છે. તો પછી સવાલ એ હોવો જોઈએ, શું બંને પેઢી સાથે મળીને કામ કરી શકે? કારણ કે દેશને માત્ર યુવાન ચહેરાની જરૂર નથી, દેશને સારા નેતા જોઈએ. ઉંમર 25 હોય કે 65, જો નેતા જનતાના પ્રશ્નોને સમજે છે અને જવાબદારીપૂર્વક નિર્ણય લે છે, તો ઉંમર એક માત્ર માપદંડ બની શકે નહીં. પરંતુ બીજી તરફ જો રાજકારણમાં નવી પેઢીને તક જ નહીં મળે, તો નવી વિચારસરણી રાજકારણમાં આવશે કેવી રીતે? તો આજના સત્તાના ગણિતમાં સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના વિધાનસભામાં જેનજી ક્યાં છે? શું આગામી ચૂંટણીમાં વધુ યુવાનો રાજકારણમાં આવશે? શું યુવાન મતદાર આવતીકાલનું યુવાન નેતા બનશે? શું રાજકીય પક્ષો જેનજીને માત્ર મતદાર તરીકે જોશે કે પછી નિર્ણય લેનાર ભાગીદાર તરીકે પણ સ્થાન આપશે? અને સૌથી મોટો સવાલ, શું એક દિવસે દેશનો વડાપ્રધાન પણ જેનજીમાંથી આવશે? આ સવાલોના જવાબ આજે કોઈ પાસે નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, આજની જેનજી આવતીકાલનો મતદાર જ નહીં, આવતીકાલની સત્તાના દાવેદાર પણ બની શકે છે. હું દિનેશ, તમે જોઈ રહ્યા હતા સત્તાનું ગણિત. ને જો તમને લાગે છે કે રાજકારણમાં નવી પેઢીને વધુ તક મળવી જોઈએ કે નહીં, તો તમારો અભિપ્રાય કમેન્ટ. વિગત માટે જોડાયેલા રહો DMIT ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની.